નંદ આત્મજ. આત્મ જેને કહેવાય, નંદ બાવાના આત્મામાંથી જેનો જન્મ થયો, અહીંયા પ્રાગટ્ય થયું. મથુરામાં ધર્મ સ્વરૂપ. ધર્મ સ્વરૂપ એટલે ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ ભગવાન. હવે ગોપાલે વિચાર કર્યો, ભગવાન થઈને તો આખી દુનિયા પૂજે છે, મારે પૂજાવું નથી. મારે માનો સ્નેહ, વાત્સલ્ય, નંદ બાવાનો લાડ, ગોપીઓનો પ્યાર, રાધાજીનો પ્રેમ, ગાયોનો ગોવાળ, દાવજીનો ભાઈ અને સખાઓ માટે હું ન્યોછાવર થઈ જાઉં અને વ્રજવાસીનો દુલારો. તો એમાં આ મને નડશે શું? ભગવાન થવાનું. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય યમુનાજીમાં પધરાવી દીધા કે આ મારા ગુણ રાખો. પાછો હું મથુરા પધારીશ ત્યારે આ ગુણ મારા લઈશ. એટલે યમુનાષ્ટકમાં વલ્લભે એક શ્લોક લખ્યો છે, અનંત ગુણભૂષિતે શિવ વિરમચિ દેવસ્તુતે. અનંત ગુણથી ભૂષિત કયા? જે ગુણ ઠાકોરજીએ પોતાના યમુનાજીમાં પધરાવ્યા તે. અને ગોકુળ આવ્યા તો ધર્મી, જેમ વ્રજવાસીઓ કેમ કરે. ગાયો લઈને ચરાવવા બહાર નીકળે એટલે બધા પૂછે, મધુમંગલ શ્રી દામા તોક સકો કहाँ चले गए लाला? जहाँ गैया जाएगी वाके पीछे पीछे हम जाएंगे. ઠાકોરજી ક્યારેય નથી કીધું આજે વૃંદાવન જઈશ, આજે મધુવન જઈશ, તાલવન કે બહુલાવન કે કુમુદવન કે બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માઠવન, ગેરેવન, કુંજ, નિકુંજ લીલા, કામવન, ભોજન થાળી, ચરણ પાડી, લપસણી શિલા. ક્યારેય કહ્યું જहाँ मेरी गैया जाएगी वहाँ मैं जाऊँगा. કારણ અહીંયા એ ભગવાન નથી. ભગવાન હોય ને તો એ કેમ આપણે કરવું પડે? અહીંયા ભગવાન નથી એટલે આપણે કહીએ એમ કે છે. એટલે વલ્લભે કેવી કૃપા કરી, આટલા બધા અંશ અવતાર ઠાકોરજીએ લીધા. આવેશ અવતાર પરશુરામ, જ્ઞાન અવતાર વ્યાસજી, હાસ્ય અવતાર રામચંદ્રજી, આ પૂર્ણ અવતાર. આ અવતારમાં ઠાકોરજી નો રહ્યા. એટલે વલ્લભ કે બીજા બધા અવતારોમાં તો ઠાકોર ભગવાનને હાંચવવા અઘરા. મર્યાદામાં જો કોઈ એમ ન કહે કે મંદિરમાંથી અમે ભગવાન લઈ આવ્યા કે માતાજી લઈ આવ્યા કે મહાદેવ. વલ્લભની આપણા તરફના પ્રેમની કેવી પરાકાષ્ઠા કે આ પૂર્ણાવતાર, આ એક જ અવતાર એવો છે જે ભક્તને વશ થઈ જાય. મારો વૈષ્ણવ રાખે એમ રે. કારણ કે વ્રજમેણ નક્કી કર્યું છે, હું કહું એમ બધા નહીં કરે, બધા કહેશે એમ હું કરીશ. એટલે વલ્લભે જે રાણા વ્યાસને ચતુશ્લોકી સંભળાવી, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદીપ. જુઓ, દ્વારકાધીશ કયું, મથુરાધીશ કયું? વ્રજાદીપ. વ્રજવાળા લાલાની સેવા આપણે કરવાની છે. સેવા રીત પ્રીત વ્રજજન કી, વ્રજજન હિત પ્રગટાય.
ત્યાં કોઈ નિયમ જ નહીં. ઠાકોરજી ગાયો ચરાવતા જતા હોય અને ઠાકોર ગોપીને એમ થાય, લે આજે માખણ આનું કાઢ્યું હતું ને આ તો ગાયો ચરાવવા જાય છે, ડબરો ભરીને દઈ જાય, ખબર ન પડે, લાલા લઈ કે જઈયો. એકવાર ઠાકોરજી સવારે જાગતા નહોતા ને પરાણ માએ જોગાવ્યા. પરાણે સ્નાન કરાવ્યું, નથી નાવું, આજ તો મારે નાવું જ નથી. લે માં કે નહીં, સ્નાન વિના નહીં રહેવાનું. હવે મોડું થયું ને બહાર ગોવાળી રાયડું પાડે, કાના આ જઈયો, જલ્દી આ જઈયો. અને ગાયો ભાંભરે, ઓ બન મેં જાને કી દેરી હો રહી હે. ઠાકોરજી કે આજ મારે છાક નથી લઈ જવાનો, મારે ડબરા ભોગ કરતી જ નહીં. માં સમજી ગયા, ગુસ્સે છે. ઠાકોરજી માને કીધા વિના નીકળી ગયા. પણ માં છે ને છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડા થાય. માં આપણે એમની પાસે તો શીખા. હજી તો ઠાકોરજી ત્યાં પહોંચ્યા હશે, માનું મન આકુળ વ્યાકુળ થાય. મન મારું આકુળ વ્યાકુળ થાય રે કાના લીલા તારી નિરખું. માએ ફટફટ માનભોગ બનાવ્યો અને ગરમ ગરમ. શું કામ? કે ત્યાં પહોંચતા સુધી ઠંડો થઈ જાય. માં લાલા ન ભાવે, માનું શરીર ભારે, જલ્દી હલાઈ દે. ત્યાં પહોંચે તો માનભોગ ઠંડો થઈ જાય. માં એક સયાની ગોપીને બોલાવી, અહીંયા આવતું. એ કે હા માં. ગોપી કે અરે રે, અત્યારે તો ઠાકોરજી હશે નહીં, ડેડીએ જઈને કરવું હું. નંદ ભવન સોનું, ગોપીઓ એકેય ન આવે. ઠાકોરજી ગાયો ચરાવવા જાય, કારણ કે જેના માટે આવે એ પ્રભુ તો હોય ને. એટલે ગોપી કે હા માં, એક કામ કરેગી બેટિયા. હા, आज गोपाल रूठ के गया है, वो डबरा भोग भी ना ले गया और छाक भी ना ले. गोपी કે હું દયા, મારા ઘરે જ બનાવીને. અરે તું આવે જ રહીશ. જો આ માનભોગ ગરમ ગરમ છે, ડબરો ભર્યો જ ગરમ છે, એટલે રેશમી કપડું બાંધ્યું છે અને ઈંઢોણી ઉપર લઈ જા તને ગરમ. પણ ગોપી ઉતાવળી હાલજો, ટાઢું ન થઈ જાય, ઠંડુ ન થઈ જાય. મારા લાલા થઈને ઠંડુ નહીં ખવાય. ગોપી કે જુઓ માં, બબ્બે ડગલા ડાંગલા હારે ભરું. ઘરે કહેવાય ન ગઈ હાહુ ને, કારણ કે યશોદાજી નામ આવે ત્યાં કોઈ કાંઈ બોલે નહીં. ભાત લીધું ને દોયડી કે વહેલી જઈને હું પ્રભુને ભોગ ધરાવું મારા હાથે. માને એમ થયું આ હારી ક્યાંક પાછી ઘરે કહેવા જાય, એની સાસુ વળી બીજું કામ ચીંધે. ના મોડી પહોંચે તો મારા લાલાને તો ભૂખ લાગે. એ સવારે તો રહેતો જ નથી ખાધા વિના. બીજીને બોલાવી, અહીંયા અહીંયા એક કામ કરો કે. હા આમાં બે કરું. મનમાં કે આપણને ગોપાલ પાસે મોકલે તો મેળ પડી જાય. દેખ આજ લાલા रूठ के मोकू गयो है, कुछ नहीं खायो गोप सुबह से, भूख के मारा इधर उधर होगा. मैंने लडवा बनाया है. उड़द के पहुंचा के आएगी. अरे माँ અત્યારે જ. માએ તો ગરમ ગરમ અડદિયા ભરી દીધા, ડબરો આખો. કે સખા હોય, ગાયોને દે, આ એકલો તો ખાય નહીં. પાછા ત્યાં મોર ને પક્ષીઓ હોય, બધા એને ખવડાવીને ખાવાની ટેવ. ભગવાને આટલી મોટી ઉંમરે દીધો, પણ એવો દીધો છે, એક મિનિટ આંખોથી અળગો થાય છે ને સહર. એના અખિયન આગે તે લાલન
એક પલ છીન હોતન ન્યારે બલી બલી જાઓ ગેરુજીન કીજે શ્રી વ્રજરાજ. એટલું સરસ છે આ કીર્તન. મને ઘણીવાર એમ થાય મારા આ કીર્તનનો ભાવ કેવો છે આ. પણ ક્યારે કહું. ગોપી તો કે લાવોમાં એ કે દોડતી જાજી હોય એ કે એમાં અહીંથી ગઈને સીધી પહોંચી જ સમજો. પગમાંય કાંઈ નહીં. લાજ કાઢવાનું ભૂલી ગઈ. બાવરી ભઈ જબ સે કૃષ્ણ નામ સુન્યો રી દોડી. માં ક્યાં નવી પૈણીને આવી છે. આ વળી એના ગોરધનને કેવા જાય ને હા પાડે ને ના પાડે ને. એમ કરું એક સામગ્રી બીજી બનાવી દો. અને જરાક સયાની ગોપી હોય ને હમજડી એને કહું. માં તો પાછા રસોડામાં ગયા. જો માનભોગ બનાવ્યો, અડદિયો બનાવ્યો. માં કે ગરમ ગરમ સુખડી બનાવું. અંદર બધું નાખીને મસ્ત લચાલચ અંદર મલાઈને ભલાઈ નાખીને ઘીને માએ તો મસ્ત સુખડી બનાવી. એનો ભૈરો ડબ્બો. જે ગોપી ઘણી વાર આવીને કહેતી માં જળ ભરવા જાઉં છું, એક બેડું લેતી આવું. બાકી હા લેતી આવું ને બાપા. એને બૂમ પાડી. હવે ગોપીઓને છે ને ઠાકોરજી ગાયો ચરાવવા જાય ને એટલે નંદબાબાને ડેલી આવવું ન ગમે. આવવું કોના માટે? હું તો પૂછું ને ભૂલી જાઉં રે શ્યામ તારી હું શું સગી થાઉં રે. હું તો ડેલીએ આવીને પાછી જાઉં રે શ્યામ તારી હું શું સગી થાઉં રે. પણ માએ બૂમ પાડી. हाँ माँ एक काम करेगी बिटिया? हाँ माँ देख आज सुबह से इतना रूठ के गया है, न खाना खाया न दूध पिया. दाव से भी लड़ाई की, मेरे से भी की. रोहिणी पीछे गई तो सामने ही नहीं देखा. ये लचालच सूखड़ी है. सामग्री पहुंचा के आएगी क्या? हाँ माँ. ઓલી ગોપી તો માથે લેતી ને ગઈ. બપોર સુધી દરેક ગોપીને બોલાવી 10-12 પહોંચી ગઈ. બધી ગરમ ગરમ. ઠાકોરજી જેવો માનો મારા તરફનો ઉષ્ણ પ્રેમ છે ને એવી જ સામગ્રી. જો ઘરે અરોગે નીકળો તો આટલી બધી સામગ્રી અને આટલી બધી ગોપીનો તાપ હતો કે ઠાકોરજી વનમાં શું કરતા હશે, ક્યાં બિરાજતા હશે, કયા કદમના વૃક્ષ નીચે હશે, ક્યાં ચડીને વેણું વગાડતા હશે, યમુનાજીના કયા ઘાટ ઉપર ગાયોને જલ પીવડાવતા હશે, ક્યાં બધી ગાયોને લઈને બિરાજતા હશે, સખાઓ બધા ક્યાં ચરાવતા જતા. જે એક તાપ હતો એ બધી ગોપીઓને વીણી વીણીને ઠાકોરજીએ માના નિમિત્તથી બોલાવી. અને સામગ્રી જરાય ઠંડી ન થઈ. કારણ કે ગોપીઓનો પ્રભુને મળવાનો તાપ એટલો હતો. તાપ હોય ને તો આપ મળે. આપણને બધા તાપ નથી. આપણે બધા શીતળ. દીકરો અમેરિકા ગયો હોય ને વરસ સુધી ન આવ્યો હોય અને એમ લખે કે મારે 10 દીનું ત્યાં ઓનલાઈન હું કરી લઈશ. એ ફોન આવે ને ત્યારથી ને
રૂમ સાફ કરી નાખજે. આ ચાદર એને નહીં ગમે, એને આ ટાઈપની ગમશે. એ કાયમ આ સાબુ આ શેમ્પૂ વાપરતો તો ત્યાં મૂકી દે. જુઓ, આ તો મેં દાખલો આપ્યો. તો પ્રભુ બધાને ઓળખતા હતા કે આ ગોપીઓને વનની મારી લીલાની એટલી બધી આતુરતા છે કે આ સ્વરૂપમાં દર્શન મને ક્યારે રહે. બધાએ કાઢીને ઠાકોરજી કહે ચલો મંડળ રચના. પ્રભુ એકલા ક્યારેય આરોગતા નથી. મંડળ રચના કરી અને બધાને પીરસે. ત્યાં માં દોડતા આવ્યા, સખડીને દાળ. અરે માં, આ લાલા શુભ શેખ એ કે આટલી બધી આવી હતી ને. એ કે મને એમ કે આ નહીં આવે તો જો આ પ્રેમની પરાકાષ્ઠા મારા વાલા. આ માં નહીં જાય તો એટલે જાતે આવી. રાતના નાના હતા ને વાંચતા હોય ને એટલે મને એવી ટેવ, મને રાતના 9 વાગે એટલે સૂઈ જાઉં, પછી 2 વાગે જાગવાનું કે 1:30 વાગે. એટલે કાકા બહાર ખાટલામાં સ્ટ્રીટ લાઇટ નીચે સૂતા હોય. 2 વાર બૂમ પાડી જાય, બેબી બેબી, એટલે હું મોઢું ધોઉં ને. મારી બાને ખબર કે આ ચા વિનાની આંખ નહીં ઉઘડે, એટલે મોઢું ધોઈને બહાર જાઉં ને ઊંઘમાં મારી બા ત્યારે ઓલા પ્રાઇમસ હતા પંપ મારવાના. હવે બધા સૂતા હોય એટલે બિચારીને બીક લાગે કે અવાજ કરીએ તો ઉઠી જાય તો, એટલે હાવ ધીમે એક અડધો કપ ચા બનાવે આ માં. અને બહાર ખાટલામાં બેઠી હોય અને મારા કાકા માથે ઓટીને સૂતા હોય. અને 4:30-5 વાગે એટલે ઓલા દૂધના પપોડા બોલે. એટલે કાકા કે આવું હોય જા, હવે તને 6:30-7 જગાવીશ. પેલા છે ને 2 પેપર હતા, 11 થી 2 અને 3 થી 6. એને ખબર નહોતી મારા ઘરમાં કે હું એસએસસીમાં છું. મારી બેબી મેટ્રંગમાં છે એવી કોઈ નહોતી ખબર. 6 ભાંડડા અમારા આજુબાજુ રે એ 5-6 વાર નાપાસ થયા. એટલે મારી બા બિચારી શું કે મારી બેબી થોડુંક વાંચતા લખતા શીખી જાય ને તો સારું. એને ખબર છે કે એની બેબી આટલી બધી હોશિયાર, સ્કૂલ ફર્સ્ટ આવે. આજે બોર્ડમાં એનું એને કાંઈ ખબર નહીં. એને મતલબ એ મારી બેબી ભણે છે બસ. તો રાતના એ અડધો કપ ચા ધીમે ઓલા બનાવીને દઈ જાય કે મારા બીજા છોકરા ઉઠી ન જાય અને મારી બેબીને ઝોકા ન આવે. આ માં તો યશોદામાં દોડ્યા. ઠાકોરજી કહે મારી બધી ઠકરાઈ તારા ઉપર વારી જાઉં માં. માના વાત્સલ્ય પ્રેમ પાસે દુનિયાની બધી ઠકરાઈ વારી છે. આ માનો પ્રેમ. આપણે તો વાત આ કરતા હતા કે ગિરિકંદરામાંથી